દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં અનેક કાર્યક્રમો આપણા કાર્યક્રમ દરમિયાન યોજવાના છે। એમાંના કેટલાક કાર્યક્રમો છે તે શિવકથા છે, સંતોનું ઉદ્બોધન છે, રાત્રિ કાર્યક્રમ, ડાયરા અને સંતવાણીના કાર્યક્રમ રાખેલા છે। બીજા પણ અન્ય કાર્યક્રમો જે સમાજ ઉપયોગી, સમાજના અવતાર માટે કારણ બતાવે બધા જ કાર્યક્રમો અહીંયા રાખવામાં આવેલ છે। આ એક એટલી જૂની પરંપરા, 900 વર્ષ જૂનું આ સ્થાન છે। આખો વિડીયો જોતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આપણા વાડીનાથ ધામ તરફમાં હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ગણતરીના દિવસો રહે છે અને આ વાડીનાથ મહાદેવ મંદિરમાં જે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે શિવલિંગની ગાદી પણ આવી ગઈ છે વાડીનાથમાં અને તે ગાદી તમે આ વિડીયોમાં જોઈ શકો છો। અને આ વિડીયોમાં આપણા મહંત શ્રી જયરામગીરી બાપુએ બધા જ દિવસોની જાણ કરી છે કે કેટલા દિવસો ત્યાં કાર્યક્રમ થશે અને ત્યાં શું શું યોજવાનું છે તેની વાત આ વિડીયોમાં કરી રહ્યા છે। અને તારીખ 16થી લઈને 22 સુધી આપણા વાડીનાથ ધામ તરફમાં આ અણમોલ અવસર ચાલુ રહેશે અને આ અવસરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા CM અને અમિત શાહ અનેક લોકો ત્યાં આવવાના છે। અને વાડીનાથ ધામ તરફમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યજ્ઞશાળામાં 50,000 યજમાનો આહુતિ આપશે અને વાડીનાથ ધામ તરફમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હજારો હવનકુંડો ત્યાં થશે અને આ હવનકુંડોના લાકડા પણ વાડીનાથમાં આવી ગયા છે। આપણા વાડીનાથમાં આ પ્રસંગમાં આવેલ તમામ મહેમાનો માટે ઉર્જાથી વિસનગર હાઈવે પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પાર્કિંગની વ્યવસ્થા હજારો વીઘામાં કરવામાં આવી છે અને આશરે 4 થી 5 કિલોમીટર સુધી પાર્કિંગ થશે અને આ ઉર્જાથી વિસનગર હાઈવેથી લઈને મંદિર તરફ જવા માટે નવા રોડનું નિર્માણ પણ થઈ રહ્યું છે અને આવી અનેક વ્યવસ્થાઓ વાડીનાથ ધામ તરફમાં કરવામાં આવી છે। અને મિત્રો, તમે આ અવસરમાં વાડીનાથના દર્શન કરવા આવવાના છો કે નહીં તે કોમેન્ટમાં જણાવો અને આ વિડીયોમાં જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય વાડીનાથ, જય મહાદેવ।